નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। પુષ્ટિ ભક્તોની વાર્તા સાંભળવા માટે વિડીયોને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને રોજબરોજની નોટિફિકેશન મળતી રહે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું ત્રિપુરદાસ કાયસ્થની વાર્તા। શેરગઢ ગામે એક ધનવાન કાયસ્થ કુટુંબમાં ત્રિપુરદાસનો જન્મ થયેલો। એકવાર એ શ્રીનાથજીના દર્શને ગયા। શ્રીજીના સ્વરૂપમાં મન એવું તો આસક્ત થઈ ગયું કે ત્યાંથી ઘેર જવાનું મન જ ન થાય। નિત્ય દર્શન કર્યા જ કરે। એમ 2 માસ વીતી ગયા। એકવાર શ્રી ગુસાઈજીએ એમને બોલાવ્યા અને એમના સમાચાર પૂછ્યા। ત્રિપુરદાસે પોતાની મનની વાત કહી। મહારાજ, શ્રીજી અદ્ભુત દર્શન આપે છે। મારું મન હરી લીધું છે। મને બીજું કશું સૂઝતું જ નથી। શ્રી ગુસાઈજી કહે છે, તે તો સારી વાત છે, પણ જીવન નિર્વાહનું શું? દેશમાં જાઓ, કંઈક ધંધો રોજગાર કરો। ત્રિપુરદાસ કહે છે, મહારાજ, પણ શ્રીજીના દર્શન વિના હું જીવી શકું એમ નથી। હું ઘેર જઈને શું કરું? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, બધું જ થઈ રહેશે। જાઓ, તમે પહેલાં સ્નાન કરીને અહીં આવો। પછી શ્રી ગુસાઈજી એમને નામ નિવેદન કરાવે છે। શ્રીજીનો મહાપ્રસાદ અને ચરણામૃત આપે છે। કૃપા દ્રષ્ટિ કરી આજ્ઞા કરી, ત્રિપુરદાસ, હવે તમે ઘેર જાઓ। શ્રીજી અખંડ તમારા હૃદયમાં અને નયનોમાં બિરાજે છે। નિરંતર તમને શ્રીજીના દર્શન થયા કરશે। પણ એટલું સાચવજો કે શ્રીજીને કદી પીઠ ન દેશો। શ્રીજીનું ચરણામૃત અને મહાપ્રસાદ પધરાવ્યા વિના કંઈ ખાનપાન ન કરશો। તમારું તન ત્યાં રહેશે, પણ મન સદાય અહીં જ રહેશે। ત્રિપુરદાસને આજ્ઞા માનવી પડી। આપની કૃપા દ્રષ્ટિથી એમને પરમ આનંદ થયો। ખરેખર શ્રીજીનું મનોહર સ્વરૂપ એમના મનમાં ને નયનોમાં રમી રહ્યું હતું। કૃપાની જ બલિહારી છે। પછી એ શેરગઢ ગયા। નોકરી પણ મળી ગઈ। પરગણા પર જવાનું થયું। ઘણી સારી આવક થવા લાગી। એમાંથી ઉત્તમ વસ્ત્રો, જાત જાતની સામગ્રીઓ અને મેવા શ્રીજીને અંગીકાર થવા માટે મોકલતા। વળી પ્રબોધિની ઉપર કિંમતી રેશમી વસ્ત્રો, રૂ ભરેલું સુંદર ગદલ સીવડાવીને શ્રીજીને ધરવા માટે દર સાલ અચૂક મોકલવા લાગ્યા। વર્ષો સુધી એમનો આ ક્રમ ચાલુ જ રહ્યો। વળી એ નિયમ પણ ખરો જ કે શ્રીજી ત્યાંથી જે દિશામાં બિરાજતા હતા તે બાજુ કદી પીઠ કરીને બેસતા નહીં। આ રીતે પણ વારંવાર શ્રીજીનું સ્મરણ રહ્યા કરતું। શ્રીજીના ચરણામૃત અને મહાપ્રસાદ તો જ્યાં જાય ત્યાં સાથે જ રાખતા। શ્રી ગુસાઈજીની આજ્ઞાનું બરાબર પાલન કરતા। આનંદપૂર્વક જીવન પસાર થઈ રહ્યું હતું। પરંતુ એક વર્ષે સ્થિતિમાં પલટો આવ્યો। એક સરખા દિવસ કોઈના જતા નથી। પરગણાના હિસાબમાં પૈસા તૂટ્યા। પરગણાના માલિકે એમની મિલકત જપ્ત કરાવી। આર્થિક સ્થિતિ ઘણી નબળી થઈ ગઈ। પણ મનના ભાવને કોઈ લૂંટી શકતું નથી। ગરીબાઈમાં ભક્તિભાવ વળી વધુ વિકસે છે। પ્રબોધિની નજીક આવી। ગદલ કરાવવા મન ઉપડ્યું, પણ પૈસા મળે નહીં। છેવટે ઘરમાં પડેલું એક ખાડિયાનું રૂપાનું ઢાંકણું એમને યાદ આવ્યું। એ વહેંચી દીધું। એમાંથી રંગીન ખાદીનું એક સાદું થાન ખરીદ્યું। શ્રીજીના ભેટિયાજી ત્યાં આવેલા। તેમની સાથે જ એ થાન ત્યાં મોકલી આપ્યું। ભેટિયાજીએ જઈને ભંડારીને આપ્યું। એને લાગ્યું કે શ્રીજીના અપાર વૈભવમાં આવી મામૂલી ચીજનો શું ઉપયોગ થવાનો છે? એણે ભંડારના એક ખૂણામાં મૂકી દીધું। પ્રબોધિની આવી। મંડપમાં દેવોત્થાપન કરીને
શ્રી ગુસાઈજીએ શ્રીજીને કિંમતી રૂવેલ ગદલ ધરાવ્યું, પણ શ્રીજી કહે છે, મને ઠંડી લાગે છે. એના પર દુલાઈ અને રજાઈ ઓઢાડી. શ્રીજી ફરી કહે છે કે મને બહુ ઠંડી લાગે છે. પછી એક વધુ અંગીઠી મંગાવીને સામે મૂકી. હજુ શ્રીજી કહે છે, મને બહુ ઠંડી લાગે છે. હવે શું થાય? શ્રી ગુસાઈજી વિચારમાં પડી ગયા. પછી મનમાં સ્ફુરણા થઈ. આ કંઈ સામાન્ય ઠંડી નથી, કંઈક જુદું જ કારણ લાગે છે. કોઈ ભક્તના ભાવની ઉષ્માની ઉણપ દેખાય છે. શ્રીજીને ભંડારીને બોલાવ્યો. અરે ભાઈ, આ વખતે કોઈ વૈષ્ણવના ગદલ બદલ આવ્યા છે કે નહીં? અરે હા, ત્રિપુરદાસ કાયસ્થ શેરગઢવાળાનું ગદલ દર સાલ આવે જ છે. આ વખતે શું થયું? ભંડારી કહે છે, મહારાજ, ભેટિયાજી એમનું કંઈક લાવ્યા તો છે, ભંડારમાં પડ્યું છે. એમ કહેતા હતા કે હવે તો ત્રિપુરદાસની સ્થિતિ બદલાઈ ગઈ છે, એટલે દીનતા કરીને આટલું જ મોકલ્યું છે. અરે, તમે મને કહેતા કેમ નથી? જાઓ જલ્દી એ લઈ આવો. જેવું હોય તેવું ચાલશે, શ્રી ગુસાઈજીએ કહ્યું. આજ્ઞા થતાં જ ભંડારી દોડ્યો. એ જાડી રંગીન ખાદી લઈ આવ્યો. શ્રી ગુસાઈજીના હસ્તમાં આપી. શ્રી ગુસાઈજીએ તરત મંદિરના દરજીને બોલાવ્યો. દોરા મારીને કામ ચલાવ એક દુલાઈ એટલે કે રૂ વગરની રજાઈ દરજીએ બનાવી દીધી. આપશ્રીએ તે શ્રીજીને ઓઢાડી. ત્યાં તો શ્રીજી ખૂબ પ્રસન્નતા બતાવતા આજ્ઞા કરી. હાશ, હવે મારી ઠંડી ગઈ. કેવી ભક્ત વત્સલતા! ભગવદીઓ પ્રેમ અને દીનતાથી કોઈ તુચ્છ વસ્તુ સમર્પે તો પણ ભગવાન એને મહામૂલ્યવાન માને છે. વૈભવ તો પ્રભુ પાસે ઘણો છે. એ અપેક્ષા રાખે છે માત્ર સાચા હૃદયના પ્રેમની. એ પ્રેમના પ્રતિકરૂપ કોઈક નાની સરખી પણ ભેટની. સૂરદાસે ગાયું છે, દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી વિદુર ઘર ખાયો. ભગવાનનો આ સ્વભાવ આ પ્રસંગમાં કેટલો તાદર્શ દેખાય છે. વૈષ્ણવોએ પણ આ વાતને જાણી. કોઈ વૈષ્ણવ દ્વારા પછી ત્રિપુરદાસને પણ આ વાતની ખબર પડી. ત્યારે મન આનંદથી પુલકિત થયું. પોતાની તુચ્છ ભેટ પણ શ્રીજીએ આ રીતે માંગીને અંગીકાર કરી. તે જાણીને એ ભાવાવેશમાં આવી ગયા. એમના અંતરમાંથી એક કાવ્ય સ્ફુર્યું. નાચતા નાચતા એ કીર્તન ગાવા લાગ્યા. નવરંગ લલન બિહારી મેરો, કહે જાડો મોહી અધિક લગાય. આવા હતા એ મહાન ભગવદીય શેરગઢ નિવાસી ત્રિપુરદાસ કાયસ્થ. પુષ્ટિ ભક્તોની આવી અવનવી વાર્તા સાંભળવા માટે આગળનો વિડીયો જુઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.